હેલો ગાઈસ, બધાને જય મેરડીમાં. તો તમારું સ્વાગત છે અમારા મિની બ્લોગમાં. તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આજના બ્લોગમાં તમને બતાવીશું કે અમારા ફાર્મ હાઉસ ઉપર કયા કયા ઝાડ ઊભા છે અને બીજું શું શું છે. તો ચલો તમને બતાવીએ કે અમારા ફાર્મ હાઉસ ઉપર કયા કયા ઝાડ ઊભા છે હાલ. તો તમને બતાવીએ. આ પાછળ અમારું ફાર્મ હાઉસ છે, તમે જોઈ શકો છો. તો હાલ આપણે જઈ રહ્યા હો કે અમારા ફાર્મ હાઉસ ઉપર કયા કયા ઝાડ ઊભા છે. તો તમને બતાવીએ. તો તમે જોઈ શકો આ મેદી ઊભી છે, જે અમે નાના હતા ત્યારે વાવી હતી. તો આટલી થઈએ. બીજું તો આ આર્યનભાઈ ઊભા છે. આર્યનભાઈ શું કરવા રાવ અહીંયા? બસ કોઈ નહીં, લીંબુ તોડતા હતા. લીંબુ તોડો છે? લીંબુનું શું કરશો તમે? હવે મમ્મા ઘરે આવ્યા છીએ તો વિચાર્યું કે એટલે લીંબુ છે તો લીંબુ શરબત બનાવીએ ને. એવું છે એમ? તોડો તોડો લીંબુ. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારી પાછળ આ લીંબોડી ઊભી છે અને આર્યનભાઈ લીંબુ તોડે રહ્યા, કારણ કે એમને લીંબુ શરબત પીવો છે એટલે લેબુ લેવા આવ્યા છે. આર્યનભાઈ કેવા લીંબુ અમારા ફાર્મ હાઉસના? એ તો સારા, હવે શરબત પીને જોઈએ તો ખબર પડે કે કેવા બન્યા. એવું છે. તો ગાઈસ તમને બતાવીએ કે અમારા ફાર્મ હાઉસ ઉપર લીંબુ કેવા છે. તો તમે જોઈ શકો છો કે લીંબુ તો સારા છે. તો તમને બતાવીએ કે બીજું શું શું છે અમારા ફાર્મ હાઉસ ઉપર. તો ગાઈસ આ મીઠો લીમડો છે, જેને આપણે દાળ ભાતમાં કઢી બનાવી એમાં બી આપણે નાખીએ છીએ. તો ચલો આગળ બીજું શું છે તમને બતાવીએ. તો આગળ તો બચ્ચા પાર્ટી હે, તો તમને બતાવીએ કે બચ્ચા પાર્ટી શું કરેલી છે હાલ. તમે જોઈ શકો છો કે આ દિવ્યાબેન બેઠા. દિવ્યા શું કરવા રહ્યા બેઠા બેઠા? એક બોલો ખરા. રમીએ છીએ. દિવ્યાબેન તો મસ્તીના મૂડમાં છે. તો આ દીપુબેન દીપુબેન શું કરો? કોઈ નહીં બેરા. એવું છે? તો પાછળ બચ્ચા પાર્ટી બી આવે રહી. તો આ અમારા ગામનો રસ્તો છે. તો તમને આગળ બતાવીએ કે અમારું ગામ કેવું છે. તો બચ્ચા પાર્ટી મજામાં? હા મજામાં. એવું છે? હા. તો આજે આપણા ગામનો રસ્તો દેખવા જઈએ. હા જઈએ. તો ચલો. તો આગળ મિત્તલબેન દેખો સાયકલ જઈને ફરે રહ્યા આટલા. તો આ અમારા ગામનો રસ્તો છે, તમે જોઈ શકો છો. તો અમે તમને બતાવીએ કે અમારા કાકાનું ઘર કે જ્યાં કેવું છે તમે કમેન્ટ કરજો, તમને બતાવવા લઈ જઈએ. તો ચલો. તો ગાઈસ અમે અમારા કાકાના ઘરે પહોંચી ગયા છીએ. તો એમના બી ખેતરમાં બાજરી વાયેલી છે. તો તમને બતાવીએ કે અમારા કાકાનું ઘર કેવું છે. હાલ તો સાંજ પડી ગઈ છે એટલે તમે જોઈ શકો છો અમારા કાકાનું ઘર છે. તો હજી કામ મકાનનું અધૂરું છે, હજી બાકી છે, મકાન હજી પૂરું નહીં થયું. તો તમે જોઈ શકો છો. ચલો તમને અંદરથી બી બતાવીએ કે અંદરથી બી કેવું છે. તો કઈ સાંજ પડી ગઈ એટલે અંધારું છે કે બરાબર દેખાતું નથી. તો તમને બીજા બ્લોગમાં દેખાડીશું દિવસે કે અમારા કાકાનું ઘર કેવું છે. હાલ તો અહીંયા કોઈ રહેતું નથી એટલે ઘરે એમને હાલ હે. તો બચ્ચા પાર્ટી બી સંગાતી જ છે. તો એમના ફાર્મ હાઉસ ઉપર બી તમે જોઈ શકો છો એક લીમડાનું ઝાડ છે અને એક કેરીનું ઝાડ ઊભું છે. અને કેરીના ઝાડ ઉપરથી કેરી બી પડી છે, જે આર્યનભાઈને મળી છે. આર્યનભાઈ તમને તો કેરી મળી ગઈ. તમને ભાવે છે આર્યનભાઈ કેરી? હા બહુ ભાવે. એવું છે? તો હુડીબેન બી આવી ગયા છે પાછળ પાછળ, પણ એ તો ભાગી ગયા કારણ કે અમને શરમ આવે છે. તો આજના બ્લોગમાં આટલું.
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય મેલડીમાં. તો આવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે.